હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, હું છું પ્રીતિ પટેલ. ફ્રેન્ડ્સ, દરેક ઘરમાં બટાકા, વટાણા, રીંગણનું શાક તો બનતું જ હોય છે, પણ રીત જુદી જુદી હોય છે. તો આવો આજે મારા ઘરની રીત જોઈએ કે હું આ શાક કઈ રીતે બનાવું છું. તો ચાલો શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. આજે આપણે એક મસ્ત શાક બનાવવા જઈ રહ્યા છે. એમાં મેં લીધા છે પોચા પોચા લાંબા રીંગણ, અને સાથે મેં લીધા છે 2 બટાકા, જેને મેં ક્યુબ્સમાં કટ કર્યા છે. અને તમે જોઈ શકો છો ટામેટાં એની ઊભી સ્લાઈસ કરી છે. લીલા મરચાં તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો. તો ચાલો સરસ રસેદાર શાક બનાવીએ આપણે. ખૂબ જ સરસ શાક થાય છે, અને તમે આને ખીચડી સાથે કે રોટલી ભાખરી સાથે ખાઈ શકો છો. તો ચાલો વઘાર કરીએ. તો સૌ પ્રથમ આપણે કઢાઈ મૂકીશું ને એમાં 4 થી 5 ચમચી જેટલું તેલ મૂકીશું. તો હું સિંગતેલનો ઉપયોગ કરું છું. તો બસ આપણે તેલ ગરમ થાય તેની રાહ જોઈશું, અને વઘારમાં રાઈ મૂકીશું. રાઈ તતડે એટલે જીરું મૂકીશું, અને જીરું સરસ ફૂટે એટલે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં. તો યાદ રાખજો કે રાઈને જીરું સરસ ફૂટવું જોઈએ, તો જ એનો ટેસ્ટ આવશે. અને લીલા મરચાં સરસ આપણે સાંતળવા દઈશું. કાચા કાચા રહેશે તો શાકમાં મજા નહીં આવે, અને સાંતળશો તો ખાવામાં પણ તમને ખૂબ સરસ લાગશે. તો તમે જોઈ શકો છો મરચાં સરસ આપણે સાંતળી ગયા છે. હવે આપણે લાલ મરચું એડ કરીશું, અને એને પણ થોડું ફ્રાય કરી લઈશું. હવે આપણે એડ કરીશું બટાકા અને ટામેટાં, અને એની ઉપર આપણે એડ કરી દઈશું રીંગણા. તો રીંગણને મેં સરસ નાના ક્યુબ્સમાં કટ કર્યા છે. તો આ શાક ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. સાંજ માટે તો બહુ સરસ છે. તમે એની રોટલી ભાખરી કે ખીચડી સાથે પણ ખાઈ શકો છો, અને ટિફિનમાં લઈ જાઓ તો પણ બહુ સરસ રહે છે રસાવાળું શાક. તો હળદર એડ કરીશું, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને બધું સરસ મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ટામેટાં જો તમને ખટાશ વધારે સહેજ જોઈતી હોય તો તમે એકની જગ્યાએ 2 ટામેટાંનો પણ ઉપયોગ કરી શકો છો. તો એ પણ સરસ સહેજ ખાટું શાક થશે. તો તમે જોઈ શકો છો સરસ બધું મિક્સ થઈ ગયું છે. મીઠું પણ એડ કરી દીધું છે. તો હવે આપણે પાણી એડ કરીશું, અને ઢાંકણું ઢાંકી અને એને 10 મિનિટ માટે ચડવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પાણી સરસ બોઇલ આવી ગયો છે, અને બધું સરસ ચડી ગયું હોય તેવું આપણને લાગે છે. ટામેટાં પણ સરસ એકદમ ઢીલા થઈ ગયા છે. બટાકો સહેજ કાચો છે. તો પાછું આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને એને ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો પાછું આપણે ચેક કરી લઈએ કે બટાકો આપણો ચડ્યો છે કે નહીં. તો બસ દેખતા તો એવું લાગે છે કે બટાકો આપણો સરસ ચડી ગયો છે, અને સરસ આપણે એને ચમચીથી પ્રેસ કરીએ છીએ તો કટ થાય છે. તો બસ હવે આપણે બાકીના મસાલા એડ કરીશું, જેમ કે ધાણા જીરું, અને સાથે જ આપણે એડ કરી દઈશું ગરમ મસાલો. તો ગરમ મસાલાની જગ્યાએ તમે કિચન કિંગ મસાલો પણ વાપરી શકો છો. એનો પણ ટેસ્ટ સરસ આવે છે. તો આ શાક સરસ થોડું તીખું અને થોડું ચટાકેદાર બને છે, અને સાદું છે પણ ખૂબ ટેસ્ટી લાગે છે. કોઈ મહેમાન આવ્યા હોય અને બનાવશો તો પણ સરસ લાગશે. કારણ કે મહેમાન આવે ત્યારે આપણે એક રસાવાળું ને એક કોરું શાક બનાવતા હોઈએ છીએ. તો રસાવાળા શાક તરીકે આ શાક ચોક્કસ જશે. તો ચાલો ગરમ ગરમ શાક સર્વ કરીએ. આજે મેં સર્વ કર્યું છે ભાખરી સાથે, અને કેરીની સિઝન છે એટલે કેરીઓ સર્વ કરીશ. તો આ સાદી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.